આજનું હવામાન અપડેટ. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. તાજેતરમાં મેંદરડામાં 3 ઇંચ અને કેશોદમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. હાલમાં અરવલ્લી, મહીસાગર અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદની આગાહી. આજે 21 ઓગસ્ટ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ આવી શકે છે. આવતીકાલે 22 ઓગસ્ટ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે. 23 ઓગસ્ટ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વધારાની માહિતી. હાલમાં 64 ડેમ હાઈ એલર્ટ પર, 19 ડેમ એલર્ટ પર અને 21 ડેમ વોર્નિંગ લેવલ પર છે.